સંત સમૂહ में रहियो यही है परम कल्याण। આનો મતલબ એ નથી કે એકાંતમાં બિલકુલ રહેવું નહીં, બેહવું નહીં. સમૂહ સેવન શ્રેષ્ઠ છે ને એકાંત સેવન પણ શ્રેષ્ઠ છે. અને જો હું મારા અનુભવ પ્રમાણે કહું તો બધાની સાથે સમૂહમાં મહળાતા મહળાતા આપણા જે કાંઈ સ્વભાવો આપણને ઓળખાણા હોય એ આમ બેસીએ એમાં ઓછું ઓળખાય, પણ આમાં બધામાં ભળીને જ્યારે કામ કરીએ એમાંય વ્યવહારણ સાધું વ્યવહાર જ્યારે આવે માથે ને કંઈક જવાબદારી માથે હોય ત્યારે જ આપણને આપણી બીજાની પણ આપણને ખબર પડે. એટલે સમૂહ પણ જરૂરી છે અને એકાંત સેવવું પણ જરૂરી છે. કેમ છે, જ્યારે એકાંતમાં બેસીએ ત્યારે અમુક આપણને ખબર પડે કે કેટલું ધ્યાન થાય છે, કેટલું ભગવાનમાં જોડાવાય છે. અને જાહેર જીવનમાં સેવા કરતા, જવાબદારી વહન કરતા કાંઈક આપણને આપણી નબળાઈ પકડાણી હોય એ એકાંતમાં વ્યવસ્થિત પકડાય અને એને ટાળ્યાના ઉપાયો થાય. અને આપણે આપણા આત્માને ચોખ્ખો કરીને ભગવાનમાં જોડવા માટે થનગનાટ ભર્યા આગળ વધવું.